ગુડ મોર લર્નિંગ કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આજે જઈ રહ્યા છે બીજા કેટલાક સુંદર દાખલા. સ્વાધ્યાયનો દાખલા નંબર 2 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 9. એવું કહેવાય છે કે આપણને એક દાખલો આપ્યો છે કે જેની અંદર જો HCl, થોડું ઘણું કેમિસ્ટ્રી, આ H, અને તમને બધાને ખબર હોવી જોઈએ કે Cl મતલબ ક્લોરીન. ચલો, આના દળ વિશે તમને કે ના કે તમને આવડવું જ જોઈએ. હાઇડ્રોજનને એમ કહી દો તો આનું દળ એ આના કરતા 35.5 ગણું મોટું છે. સર, બંનેના દળ મળી ગયા? યસ સર. બે પરમાણુના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર, એટલે આ બધા વચ્ચેનું ટોટલ અંતર તમને આપેલું છે 1.27 એંગસ્ટ્રોમ. તો તમને એવું કીધું એ દ્રવ્યમાન કેન્દ્ર શોધો. ધારો કે આ O બિંદુ પાસે દ્રવ્યમાન કેન્દ્ર છે. તો પહેલું આપણે બેટા એ કામ કરવું પડશે કે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો મારે કંઈક અંતર ધારવા પડશે. ધારી લો કે આ તમારું દ્રવ્યમાન કેન્દ્ર, એટલે તમારી ભાષામાં RCM અહીંયા છે. તો આને X કહી દો તો તમે સમજી ગયા હશો બેટા, આખું અંતર R હોય. જો આપણે આને X કહીએ તો આને શું કહેવાશે? R - X. સર, ડન. આવું કંઈ પણ પૂછાય એટલે તમને દ્રવ્યમાન કેન્દ્રનું ઓરિજિનલ સૂત્ર આવડવું જોઈએ. ચલો તૈયાર. RCM બરાબર કેટલા કણ છે? 2. M1R1 પ્લસ M2R2 અપોન M1 પ્લસ M2. ચલો, મારી પાસે બંનેના દળ સરસ લખાઈ ગયા. સર, તૈયાર. R1 તો એ બધાના સ્થાન સદિશ સાઈડમાં લખી દો. R1. સર, R1 એટલે પહેલું કોણ છે? X. યાદ રાખો, અહીં સદિશ લખ્યું છે તો X અક્ષ હોય તો મારે I કેપ લખવું પડે. અને R2 તમે લખી દો R - X I કેપ. સર, ડન. દ્રવ્યમાન કેન્દ્ર ધારી લો કે આપણે 0 જગ્યાએ ધાર્યું છે તો દ્રવ્યમાન કેન્દ્ર 0. ચલો, M1 ની જગ્યાએ શું લખાશે બેટા? M. M2 ની જગ્યાએ શું લખાશે? તો કે 35. એક મિનિટ, આપણે સહેજ આને ઇરેઝ કરી દઈએ, તમને પ્રોપર વંચાય એ હેતુથી. 35.5 M છેદમાં બધાનો સરવાળો M પ્લસ 35.5 M. સર, ડન છે. R1 ની જગ્યાએ શું લખેલું? X I કેપ. હવે 2 મિનિટ માટે અટકાવો. જો હું આને 0 ધારું છું, જો આ લાઈનને હું 0 ધારું છું તો આ સાઈડ વાળું માઇનસ લખાશે. એટલા માટે અહીં હું હાઇલાઇટ કરીશ. માર્કર બદલી કેમ? તમે હાઇલાઇટ કરો. આ સાઈડ છે તો આ માઇનસ થશે. બોલો, ક્લિયર? આ સાઈડ વાળું તો R - X I કેપ. R ની ઉપર અત્યારે હવે સદિશ કરવાની જરૂર નથી, કારણ કે આપણે ઓલરેડી સદિશ કરી કાઢ્યું છે. સર, ડન. હવે આ તો સામે જશે એટલે ગુણાકારમાં. આ દાખલાને બહુ શાંતિથી સમજજો અને સિસ્ટમેટિક. આ સામે જશે એટલે 0 માઇનસ MX I કેપ. આને બેટા અંદર ગુણી કાઢો. 35.5 MR માઇનસ 35.5 MX. સર, બંને સાઈડ બધામાં I કેપ છે. હવે આપણે શું કરીએ? આ માઇનસ વાળા બંનેને આમ લઈ જઈએ. ચલો, આમ લઈ જાઓ એટલે પ્લસ MX વત્તા 35.5 MX. આપણે બેટા શું કામ કર્યું? શાંતિ જોજો. આ બંને છે અને આપણે આમ લઈ ગયા. MX આ 35.5 MX I કેપ બહાર કાઢ્યો ઇઝ ઇક્વલ ટુ 35.5 M I કેપ ઇન્ટુ R. R એટલે આપણું અંતર. શું ઉડી જશે? બોલો, I કેપ ગયા? યસ સર. આનો સરવાળો કરો બેટા તો 36 MX થયો. આ થયું 35.5 M. અને R ની જગ્યાએ હવે એંગસ્ટ્રોમમાં સમજી લો. એંગસ્ટ્રોમ તમને આપેલું છે 1.27 એંગસ્ટ્રોમ.
પહેલા શક્ય એટલા પદ ઉડાડી દો બેટા, એટલે તમને કન્ફ્યુઝન ના થાય. એમ ગયા, એમ ગયા. શોધવાનું શું છે કે સર શોધવાનું x છે, તો x ને કરતા બનાવો. તો 35.5, ભાઈ 35.5 છે, 36.5 થશે. 35.5 ગુણ્યા 1.27 ભાગ્યા 36.5. તમારો જવાબ જે કઈ આવશે એંગસ્ટ્રોમમાં આવશે. ચલો હું સેજ સાઈડમાં જતો રહું છું, ફટાફટ તમે કેલ્ક્યુલેશન કરી દો એટલે તમને જવાબ મળી જાય. ફરી બોલું છું, તમારે બંનેનો ભાગાકાર કરવાનો છે અને ગુણાકાર. ચલો બધાનો ગુણાકાર કરી કાઢશો એટલે x ની વેલ્યુ 1.235 એંગસ્ટ્રોમ, એટલે એપ્રોક્સિમેટલી x બરાબર 1.24 એંગસ્ટ્રોમ જવાબ આવવો જોઈએ. બોલો મળી ગયો દાખલો? જોઈ લો ફટાફટ, સુંદર રીતે જવાબ આવી ગયા છે. જવાબમાં લખવું પડશે કે H પરમાણુથી કેટલા અંતરે તમે આનો જવાબ લાવી શકો છો. સર દાખલો તો મને સરસ આવડી ગયો, કોઈ શોર્ટ ટ્રીક આપી દો ને. તો હવે જો તમને એક સરસ મજાની શોર્ટ ટ્રીક આપું. આ જ દાખલો બહુ જ શોર્ટમાં લખવો હોય તો x બરાબર, હું જે બોલું એ ધ્યાનથી સાંભળજો. સર બીજાનું દળ એટલે m2. બોલો બીજાનું દળ એટલે m2. નીચે તમને જે બી બે દળ આપ્યા હોય એ બંનેનો સરવાળો ગુણ્યા કુલ અંતર. પતી ગયું. MCQ માં આન્સર લાવો છે. આ લાંબી મજૂરી કરી કેમ? 2 માર્ક્સ 3 માર્ક્સ લેવા માટે. નીટ JEE જેવી એક્ઝામ આપી રહ્યા છીએ ત્યારે તમારી પાસે એક સરસ મજાની શોર્ટ ટ્રીક મળી ગઈ કે સર મને કોઈ પણ દાખલો આપો, હું આને એક જ સેકન્ડમાં સોલ્વ કરી નાખીશ. જેનાથી શોધવાનું હોય એના સિવાયનું દળ એટલે m2 છેદમાં ટોટલ દળ ગુણ્યા કુલ અંતર. બોલો આવડે? આપું એક ટ્રાય કરવા? ચલો આ જ રીતે એક ટ્રાય કરવા આપું છું. અહીં એક અણુ છે, અણુ ભૂલી જાઓ, સિમ્બોલ આપી દઉં તમને સરળતા રહે. m1 બરાબર 10 કિલોગ્રામ, આનું દળ 40 કિલોગ્રામ અને બંને વચ્ચેનું ટોટલ અંતર 150 મીટર. તો દ્રવ્યમાન કેન્દ્ર શોધો. બધા લોકો બહુ લાંબી મેથડ કરે પણ તમને આ ટેકનિક આવડે છે. બોલો મસ્ત, જલ્દી ડન. એક સુંદર સ્ક્રીનશોટ લઈ લો કે સર આવો દાખલો પૂછાય તો અમારો એક પણ માર્ક્સ કટ થવો જોઈએ નહીં. અમને દાખલો તો આવડી ગયો, જોડે જોડે એક સરસ મજાની શોર્ટ ટ્રીક પણ આવડી ગઈ. બોલો ક્લિયર? જઈએ આપણે નેક્સ્ટ દાખલામાં. એવું કહેવાય કે હવે જે દાખલામાં જઈ રહ્યા છીએ એ દાખલાની અંદર થોડીક ટિપિકલ સમજણ છે. અલગ અલગ રેફરન્સ બુકમાં દાખલો ભયંકર સમજાયો છે, ખબર જ નહીં પડે. તો સમજાવો. એક કારનું વજન, વજનનો મતલબ અહીંયા એનું દળ છે એમ 1800. તો આપણે કાર વિચારી લઈએ. જોજો હું એનો આ રીતે ટોપ વ્યૂ દોરું છું. ઉપરથી આપણે જોઈ રહ્યા છીએ કારની લાઈટો આગળ છે અને પાછળ અહીં ટાયર લગાવેલું છે. આ બધા હેન્ડલ છે. ઉપરથી કાર જોઈએ છે. ફરી બોલું છું, આ એનો ફ્રન્ટ ભાગ એટલે આ એનો આગળનો ભાગ છે, આ એનો પાછળનો ભાગ છે. અહીંયા એના બે ટાયર આવવાના. બેટા જ્યારે બી આવો કોઈ દાખલો હોય ને તો બહુ પ્રેક્ટિકલી સમજશો ને તો જ ખબર પડશે. એક ગાડી વિચારી લીધી, ગાડીનું ટોટલ દળ આપ્યું, આગળ અને પાછળની એક્સેલ, એક્સેલ એટલે પેલા સળિયા તમે જોયા હશે, એમની વચ્ચેનું અંતર 1.8 મીટર છે. હવે એક્સેલને સમક્ષિતિજ આગળથી આટલું, હા આ વાક્યને અંડરલાઈન કરો, આ વાક્યને ખાસ અંડરલાઈન કરો કે ગુરુત્વ કેન્દ્રના આગળથી એક્સેલ આટલું પાછળ છે એટલે મધ્ય બિંદુ કરતા આટલું પાછળ છે એવું કહેવાય. પણ તમે જે ગાડી બનાવી છે એ ગાડીને જો હું રફલી દોરવા જાઉં તો આવું સમજો સર, આ એની બે એક્સેલ, એક્સેલ એટલે ધરી, આ આગળનું ટાયર, આ પાછળનું ટાયર. હવે તમારું સેન્ટર આવે આ લાઈન ઉપર. તમે ગાડીની નીચે જઈ જુઓ તો તમને આવા પટ્ટા દેખાય. શાંતિ સમજો. 1800 કિલોગ્રામ છે એટલે એમ
900 માઇનસ એમ, 900 માઇનસ એમ. પેલા સમજો, આ બધાનો સરવાળો કરો ચારે ચાર ટાયરના સાથે, કારણ કે દરેક જણ કંઈક વજન ઉચકી રહ્યું છે. આ ચારેનો સરવાળો કરશો એટલે તમને ખબર પડી કે 1800 થઈ ગયું. આમનો સરવાળો થયો 900, આનો સરવાળો 900, 900 વત્તા 900 1800. સર ડન. મારા મગજમાં પેલા આટલું તૈયાર છે. ક્લિયર? હવે વાક્ય હજી કહું છું, આ મેઇન માણસ છે. ભાઈ માર્કર બદલો. મેઇન માણસ આ છે અને પછી આ શબ્દ. દરેક જણ આ વાક્યને એટલા માટે ધારીને વાંચો કે તમને ખબર પડવી જોઈએ કે આખું અંતર 1.8 છે. શાંતિથી સમજો, કોઈ જ ઉતાવળ નથી કરવી. આખું અંતર 1.8 મીટર છે. એમાં ઉપરનો ભાગ 1.05. તો મને કહો નીચેનો ભાગ આમાંથી આને બાદ કરી નાખો. ચલો આમાંથી આને બાદ કરો, હું માર્કર બદલી કાઢું, બાદ કરો એટલે 0.75 આવશે. સર ક્લિયર? હવે તમારે એના ઉપર લાગતું બળ શોધવાનું છે, એટલે અહીંયા તમારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું પડશે અને એની ઉપર લાગતું બળ શોધવું પડશે. તો પહેલા એક કામ કરો ને, દરેક ટાયરનું દળ શોધી કાઢો. ચલો દળ કે આવું કઈ બી કહેશે એટલે મારી પાસે સૂત્ર ફિક્સ જ છે કે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર કન્ફર્મ. ફટાફટ બેટા, RCM બરાબર, બોલો બેટા, M1R1 પ્લસ M2R2 અપોન M1 પ્લસ M2. અહીં હું સદિશમાં નહીં જઉં, કારણ કે મને ધરી ખબર છે, અક્ષ ખબર છે. જો અહીંયા હું કોઈ પણ બેનું, હું ખાલી આ બંનેનું વિચારું તો મારું કામ થઈ જાય. ધારી લો કે આ તમારું સેન્ટર છે. બહુ જ શાંતિથી ફરી બોલું છું, આકૃતિને ધારીને જુઓ તો જ તમને ખબર પડશે કે સેન્ટરના આધારે ગણતરી કઈ રીતે થશે. સડન શાંતિથી બેટા. RCM સેન્ટર ઓફ માસ, M1 એટલે આને ગણો. સર રેડી? આના ગણીએ M. એનું અંતર કેટલું છે? તો એનું અંતર 1.05. બોલો આટલું ડન છે બેટા. હવે આનો વારો. આનું દળ કેટલું છે? તો આનું દળ છે 900 માઇનસ M. શાંતિથી, બહુ જ ધીરજ રાખીને. આ છે M, આ છે 900 માઇનસ. અંતર કેટલું છે આનું? 0.75. અને ટોટલ દળ તમારું કેટલું થઈ ગયું? 1800. સર આ બી ક્લિયર. હવે એવું બોલું છું કે દ્રવ્યમાન કેન્દ્રને હું 0 ઉપર ધારી લઉં. અહીંયા RCM 0 ધારી લઉં તો મારું કામ સરળ થઈ ગયું, મને M મળી જશે. આ સામે જતા રહ્યા, 1.05 ગુણ્યા M. આને શાંતિથી ગણો, 900 ગુણ્યા 0.75 માઇનસ 0.75 M બરાબર 0. બોલો તમને એક સમીકરણ મળી જાય છે બેટા? ફટાફટ જોઈ લો. હા સર, સમીકરણ એક મળી ગયું છે. હવે શાંતિથી આની બાદબાકી થશે અને આ પદ સામે જશે. તો આમાંથી M કોમન કાઢું છું, 1.05 માઇનસ 0.75. આને સામે લઈ જવું, 900 ગુણ્યા 0.75. સર ક્લિયર છે? બહુ જ કન્સેપ્ટ પરફેક્ટ ખબર પડી ગઈ છે. હવે તમારે ખાલી આની કિંમત અને ગુણાકાર કરવાનો છે. જો હું માઇનસ માઇનસ ધ્યાનમાં લઉં તો અહીં બહુ જ ભાર દઈને એક સરસ શબ્દ, જો દરેક વસ્તુને બારીકાઈથી કેમ કરાવું છું, ધ્યાનથી સાંભળજો. સર આ અંતર મારે માઇનસ લેવું પડે, કેમ કે યામાક્ષમાં આને મેં પ્લસ લીધું હોય તો આ માઇનસ. સસ્પેન્સ. માઇનસ 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 પ્લસ માઇનસ માઇનસ પ્લસ. આ સમજાવું તું એટલે આટલી વાર કરી રહ્યો તો M નું M, આનો સરવાળો કરો એટલે 1.8 આવી ગયું. સર ટોટલ અંતર આપણું કેટલું હતું? 1.8. એ જ આવવું જોઈએ. રેડી? ચલો 900 એઝ ઇટ ઇઝ. 900 ગુણ્યા 0.75 કરશો એટલે 600 જેવું આવશે. ચલો દીકરાઓ ફટાફટ, હવે તમને બહુ ટાઈમ ના બગાડવા દઉં. 900 ગુણ્યા 0.75
ભાગ્યા 1.8. ચલો ફટાફટ જલ્દી કેલ્ક્યુલેટર તમારી જોડે છે. 9 દુ 18 ને કિંમત મૂકશો એટલે આનો ભાગાકાર 375 જેવો આવવો જોઈએ. કેટલો આવ્યો બેટા? 375 કિલોગ્રામ. હવે આ દળ ક્યાં થયું? તો કે આગળનાનું. તો અહીંથી એક શબ્દ ક્લિયર થઈ ગયો કે જો આગળના માટે હું વજન શોધવા જઉં તો F બરાબર mg. 375 ગુણ્યા g ની વેલ્યુ 9.8. ચલો ફાસ્ટ જલ્દી. જેટલું આપણે સરસ કામ કરી રહ્યા છે એટલો ગુણાકાર કરી દો એટલે તમારું કામ તૈયાર. 3675 આવશે. સર આનો ગુણાકાર કરી નાખ્યો. 3675 ન્યૂટન. આગળનું મળી ગયું? યસ સર. હવે પાછળનું શોધી કાઢો. તમારો દાખલો પૂરો. ચલો હવે પાછળના ભાગમાં જઈએ. હવે જો પાછળના ભાગમાં જઈએ તો પહેલા એનું દળ m2 900 માઇનસ m 900 એમ તમે કેટલા લાયા? 375. એટલે આનો બાદ બાકી કરશો એટલે 525 કિલોગ્રામ આવશે. ડન છે. તો આનું બી બળ શોધી કાઢો તો F2 બરાબર 525 ગુણ્યા 9.8. ચલો મારા દીકરાઓ રેડી થઈ જાઓ, ફટાફટ બંનેનો ગુણાકાર કરી કાઢો. 525 ગુણ્યા 5145. બહુ સરસ, ફટાફટ કેલ્ક્યુલેશન થઈ ગયો છે. તમારો જવાબ આવશે 5145 ન્યૂટન. બોલો મજા પડી ગઈ? આ દાખલો હું ફરી કહું છું, IMP કેમ થયો? સમજવાનો હતો કે આ ગાડી દેખાઈ રહી છે એના એક્સેલની વાત કરી, આ પટ્ટાને મેં આડા દૂર લખાવવું પડ્યું કે આ આગળનું ટાયરની વાત થઈ અને આ પાછળના ટાયરની વાત. બેટા દાખલો આ રીતે નથી પ્રોપર ક્યાંય આપ્યો, એટલે પ્લીઝ એક સુંદર સ્ક્રીનશોટ લઈ લો બેટા.